ચતુરાઈ થી ચિતરે લઈ અમારા જીવન રૂપિયા ચાકડા અને તમારે આંગણે જ બાંધ્યા મોરી માઈ એ જો આમાં હોય માવડી કાંઈ તું તો રંગ રે પુરજે ભરાડિયા. નમસ્કાર મિત્રો, સર્વે મિત્રોને, ભાઈઓ બહેનો, વડીલો, બાલ ગોપાલ સર્વેને મારા જય માતાજી, જય માં ભરાડિયા, જય માં ચામુંડ, જય વીર વછરાજ. યા દેવી સર્વભૂતેષુ માં શાંતિ રૂપેણ સંસ્થિતા, માં ભક્તિ રૂપેણ સંસ્થિતા, માં વાણી રૂપેણ, માં વિદ્યા રૂપેણ, માં સંગીત રૂપેણ, માં કરુણા રૂપેણ, માં બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. રિધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે, માં વંશમાં બુદ્ધિ દે બાકબાને, ચિત્તમાં ધ્યાન દે, હૃદયમાં જ્ઞાન દે, અભય વરદાન દે શંભુરાને. મારા બધાયના દુખડા દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર, દાસ જાણે. અને કુટુંબમાં હિત દે, સજનમાં પ્રીત દે, જંગમાં જીત દે મા ભવાની, જંગમાં જીત દે મા ભવાની. તો સર્વે મિત્રોને ફરીથી મારા જય માતાજી. મિત્રો, એક વાત આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે. જો કે લગભગ તો બધાને ખબર હશે, બધાને જાણકારી થઈ ગઈ હશે કે નાગકા મુકામે આપણા પરિવારમાં જગતજનની જગદંબામાં ભગવતી આઈમાં ભરાડિયાય જેમનું સ્થાનક શોભે છે. તો એ સ્થાનકને મિત્રો અત્યારે નવીનીકરણ કરવાનું, નવનિર્માણ કરવા માટે એની તૈયારીઓ ચાલુ છે. આપણી બધાની ખૂબ ઈચ્છા અને મા ભગવતીની રજાથી આ કાર્યની શરૂઆત થઈ ગઈ છે. લગભગ આપ બધાને જાણ હશો ને ન હોય તો એટલા માટે મેં ખાસ આ વિડીયો બનાવવા માગું છું. અને આ વિડીયોના માધ્યમથી તમારા સુધી હું જાણ કરવા માગું છું. આપણા બધા પરિવાર, રાણાવાયા પરિવારને બધાને જાણ કરવા માગું છું. અને એટલા માટે ખાસ આ વિડીયો આજે હું બનાવી રહ્યો છું કે બહુ આનંદની વાત છે. મેં કીધું એમ ભગવતી જગતજનની જગદંબામાંનું આપણું મંદિર છે, એનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે. મા ભગવતી એક રીતે જોઈએ તો આપણને બધાને, આપણા પૂરા પરિવારને એક લાગણી, ભાવ, મા પ્રત્યેનો પ્રેમ, એ જે ઈચ્છા છે એ પૂરી કરવાની આજે તક આપી છે, મોકો આપ્યો છે કે આ અવસરે આપણે એમાં ભાગ લઈએ. માના મંદિરના નવનિર્માણમાં જે કંઈ આપણાથી યથાશક્તિ બને એટલું દાન આપવાનું છે. આપણે દાનની કોઈ મિત્રો મર્યાદા નથી, કોઈ ફરજિયાતપણું નથી. એ પણ એક આનંદની વાત છે. એનું કારણ છે કે જે કંઈ રકમ મા ભગવતીના આ મંદિરના કાર્યમાં વાપરવાની છે તે લગભગ રકમ ભગવાન મા ભગવતી, વીર વછરાજ બધાઈને સદાય દીધા જેવા રાખે, આપણા ભાઈઓને અને બધાઈને. તો એ રકમ છે જે છે એ એકઠી થઈ ગઈ છે. પણ ખાસ વાત એ છે, માની એવી ઈચ્છા છે કે આમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી, મારા જે ભક્તો છે, ગોઠેડા છે, મારો પરિવાર છે, એક રીતે કહીએ તો બાલુડા છોરડા, એમાંથી કોઈ પણ બાકાત ન રહી જવું જોઈએ, કોઈ પણ દીધા વગરનું ન રહી જવું જોઈએ. એટલા માટે ખાસ જે કંઈ આપણા ભાઈઓ બહેનોને અમારો વિડીયો પહોંચે અથવા તો જાણ થઈ હોય, તે માનો નજીક હોય એ તો ડાયરેક્ટ જઈને ફંડફાળો લખાવી શકે છે, આપી શકે છે, માના કાર્યમાં યોગદાન કરી શકે છે. પણ જે કોઈ ભાઈઓ બહેનો, વડીલો, રાણાવાયા પરિવારને ખાસ જે દૂર છે તે લોકો ત્યાં કદાચ અત્યારે તાત્કાલિક ન પહોંચી શકે, પણ એને ફાળો લખાવવાનો હોય અને જરૂર લખાવવાનો જ છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તમે જે કંઈ તમારી ઈચ્છા થાય તે મા ભગવતી તમને જે કંઈ દીધા જેવા રાખ્યા હોય તે લખાવો. અને એટલા માટે આ વિડીયો બનાવ્યો છે કે હું વિડીયોમાં તમને આગળ મારા નંબર આપીશ, ગૂગલ પે, ફોનપે અને આપણા જે કાર્યમાં જોડાયેલા છે ત્યાં પ્રતાપભાઈ
આપણા નાગકા રહેવાસી, તેમનો પણ હું નંબર તમને આપીશ કે તે નંબર ઉપરથી તમે કંઈ પણ આ વિશે માહિતી જોતી હોય તો તમે લઈ શકો છો. અને બીજા પણ એક આપણા ભાઈ છે તેના પણ હું તમને નંબર આમાં એડ કરીશ. તો ખાસ મેં કહ્યું તેમ આ અવસરનો આપણે બધા મોકો ઉઠાવીએ, તક લઈએ, માના આ કાર્યમાં સહભાગી બનીએ. ખૂબ આનંદની વાત છે. કહે છે ને કે એક જંગલમાં જ્યારે આગ લાગી હતી ત્યારે તેમાં હોલાથી લઈને હાથી સુધી, શિયાળથી લઈને સંભળી સુધી અને જીબ્રાથી લઈને જીરાફ સુધીના જે પ્રાણીઓ, પશુ પક્ષીઓ પાણી નાખતા હતા કે અમારો આશરો રહી જાય, અમારું ઘર ટકી જાય, જેની અત્યાર સુધી અમારું જીવન રાખ્યું, અમારી જિંદગી આપી, અમને સહારો આપ્યો, આજે સળગી રહ્યું છે તો અમે તેને ઠારવા માટેનો પ્રયત્ન કરીએ. અને આ પ્રયત્નમાં એક નાની એવી ચકલી પણ પોતાની ચાંચમાં એક બે ટીપા લઈ જે કંઈ સમાય તે લઈને એ જે છે જંગલમાં લાગેલી આગને ઓલવવા માટે પ્રયત્ન કરે છે. ને ત્યારે કોઈએ એને પ્રશ્ન પૂછ્યો, અરે આટલા બધા પ્રાણીઓ, પશુ પક્ષીઓ, મોટા મોટા કદાવર પ્રાણીઓ જે છે એ આગને ઓલવી રહ્યા છે, પાણી નાખી રહ્યા છે, પણ એમાં તારા બે ટીપા કે એક ટીપાની શું વસાત, એની શું કિંમત, તું શા માટે આટલી હેરાન થાય છે અને તે કંઈ ફરક નહીં પડે? અને ત્યારે એ ચકલીએ એવો જવાબ આપ્યો હતો કે ભલે મારા એક બે ટીપાથી કંઈ ફરક ન પડે, પણ જ્યારે આ વાત નીકળશે, આ જંગલ ઓલાવવાની વાત નીકળશે, આનો જ્યારે કંઈ ઇતિહાસ લખાશે કે ભાઈ, ત્યારે મને પણ કંઈક મારા આત્માને શાંતિ થશે, તૃપ્તિ થશે અને એ બાબતનો એ વિચારથી મને સંતોષ થશે કે આ જ્યારે આગ લાગી હતી ત્યારે તેને ઓલાવવામાં મેં પણ કંઈક મારું યથાશક્તિ યોગદાન, મેં મારો ફાળો આપ્યો હતો કે મેં મારી મહેનતથી પાણીના બે ટીપા મેં પણ આમાં નાખેલા છે. વિચારથી મને પણ ગૌરવ થશે, આનંદ થશે. બીજી રીતે કહીએ તો જ્યારે રામ ભગવાનનું જ્યારે લંકાપતિ રાવણને સાથે લડાઈ કરવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે જે સેતુ પુલ બાંધવામાં આવ્યો હતો, પુલ બાંધવામાં આવી રહ્યો હતો, ત્યારે વાનરથી લઈને મોટા વાનરો, મોટા જે કોઈ એમાં પોતાનું શક્તિથી યોગદાન દઈ રહ્યા હતા, ત્યારે કહેવાય છે ને કે એક નાનકડી ખિસકોલી પણ રેતીના ઢગલામાં જઈ આડોટે જે કંઈ પોતાના શરીરમાં રેતી ચોટે તે આવીને પોતે પાછી પુલમાં ખંખેરે. ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી. નહીંતર પ્રભુ રામ છે એ આ બધું કરવા માટે સક્ષમ હતા. પણ મિત્રો, આવા સમયે ઈશ્વર પણ આપણને નિમિત્ત બનાવે છે કે કોણ મારા પ્રત્યે કેટલી લાગણી ધરાવે છે. અને એ આપણને પણ આનંદ થવો જોઈએ કે આવા પ્રભુના કાર્યમાં, દેવદેવીઓના કાર્યમાં નિમિત્ત બનવા માટે આપણને નાનેથી માંડીને મોટે સુધી મોકો મળે છે, એ કાફી છે. અને એથી પણ વિશેષ રીતે બીજી વાત કહું તો જ્યારે અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે આ બધા જાણો છો, ભગવાન શ્રી કૃષ્ણ પોતાની એક ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઊંચકે છે અને બધા ગોવાળીઓને, બધું જે માનવજાત છે એનું રક્ષણ કરે છે અતિવૃષ્ટિથી. અને ત્યારે ગોવાળિયાઓ છે તે પણ પોતાનો લાકડીનો ટેકો જે છે એ ગોવર્ધન પર્વતમાં આપે છે. અને એને એમ થાય છે કે અમારા કારણે આ પર્વત જે છે ઊંચો થયો છે અને અમે અમારું રક્ષણ કરી શક્યા છીએ. કહેવાનો મતલબ, બધું કરવા માટે તો સક્ષમ ભગવાન છે, પણ આપણને એમાં નિમિત્ત બનવું અને એ નિમિત્ત બનાવે એ પણ કાફી છે. કરવાવાળી મા દેવી ભગવતી ઉપરવાળો છે, મા જગદંબા છે. આ પણ એવું જ કાર્ય છે. માત્ર 50 રૂપિયાથી માંડી અને ભગવતી જગતજનની જગદંબાએ તમને જે કંઈ દીધા જેવા રાખ્યા હોય આપજો, પણ આપજો જરૂર. માત્ર રાણાવાયા પરિવારને આ વિનંતી છે, મારી રિક્વેસ્ટ છે, મારી ભલામણ છે કે આમાં કોઈ પણ ફાળો દીધા વગરના ન રહી જાય. કારણ કે આવતીકાલે જ્યારે આ મંદિરનું નવું નિર્માણ થાય, મંદિર 16 કળાએ ખીલી ઉઠે ને ત્યારે ભવિષ્યમાં આપણે માના દર્શને જઈએ ત્યારે આપણા મનમાં પણ એક વિચાર આવવો જોઈએ કે આમાં મારો પણ મા ભગવતીના આ કાર્યમાં યોગદાન છે, મને પણ દીધા જેવો કંઈક રાખ્યો તો મેં આમાં આપ્યું છે અને મારો આમાં ફાળો છે. નવનિર્માણના કાર્યની ધીરે ધીરે પ્રગતિના પંથે છે. અને અમે હમણાં હજી વાત સાંભળી છે કે ઘણી વાર લાગશે, ઘણો સમય લાગશે, પણ શરૂઆત થઈ ગઈ છે. તો આપણે પણ તેમાં આ બાબતની શરૂઆત ધીરે ધીરે કરીએ. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે પાર બંધાય. જે કંઈ આપણાથી યથાશક્તિ દેવાય તે આમાં દાન, ફાળો, પ્રસાદી જે કંઈ આપણે કહીએ તે
આપવાનું છે આ ભગવતીના કાર્યમાં. એટલા માટે મેં આ ખાસ વિડીયો બનાવ્યો છે અને આપની સમક્ષ રજૂ કરું છું. જે કોઈ ભાઈઓ બહેનો વડીલો મિત્રો વિડીયોને પોતપોતાના આપણા જે પરિવાર છે ને જેટલા નંબર હોય તેટલામાં આ વિડીયોની લિંક મોકલજો, જેથી તેને જાણ ન હોય. જાણ હોય તો નો પ્રોબ્લેમ, પણ ન હોય તો આ જાણ થાય કે માની મરજી છે. આ માં માગે છે કે મારો કોઈ પણ ગોઠીડો, મારો કોઈ ભક્ત, મારો કોઈ ડાડકવાયો છોરુડો બાલુડું, મારા જે કોઈ પરિવાર રાણાવાયા પરિવારનો જે કંઈ ભાઈ બહેન વડીલ કોઈ પણ છે તે બાકાત આમાં ન રહી જવો જોઈએ. ખાસ વિનંતી છે મિત્રો. આના માટે તમને આજે નંબર આપું છું. આપની સ્ક્રીન પર આ નંબર આપને દેખાઈ રહ્યા હશે. આ નંબર છે નાગકાથી અમારા પ્રતાપભાઈના છે, બરોબર. તો આમાં તમે જે કોઈ ગૂગલ પેથી આ ફાળો લખાવી શકો છો. તમારું નામ, નંબર સહિત નોટબુકમાં બધું લખવામાં આવશે. ખાસ બધી યાદી તૈયાર કરવામાં આવશે અને બધી યાદી રાખવામાં પણ આવશે. અને સાથે સાથે ત્યાં એક આપણા બીજા ભાઈ છે આપણા પરિવારના, લીલાભાઈ, તેમના પણ હું નંબર તમને આ સ્ક્રીન ઉપર આપું છું. તેમની સાથે પણ તમે બધી વાતચીત કરી શકો છો. એ પણ આ ગ્રુપમાં જોડાયેલા છે. તો ગ્રુપનું નામ છે આઈમાં ભરાડિયા નાગકા આવું ગ્રુપ છે. તેમાં તમારે જો ઈચ્છા હોય તો સ્વેચ્છાએ તમે જોઈન્ટ થઈ શકો છો. આ ભાઈને વિનંતી કરીને એની લિંક મગાવી શકો છો અને એમાં જોઈન્ટ થઈને દરેકને જે કંઈ જ્યાં કાર્ય ચાલે છે તેની રજેરજની દરેક બાબતની કાયમ માટેની માહિતી તમે એમાં જોઈ શકો છો, મેળવી શકો છો. બીજી કોઈ સલાહ સૂચન હોય તો એ પણ આ લીલાભાઈ અથવા ભરતભાઈને તમે ફોન દ્વારા ફોન કરીને પણ પૂછી શકો છો, જાણી શકો છો, બરોબર. એટલા માટે હું ખાસ આ નંબર આપું છું. અને મારા પણ હું અહીં નંબર તમને એડ કરું છું. આ નંબર ઉપર તમે ગૂગલ પે અથવા ફોન પે કરીને મને પણ આ બાબતમાં ફાળો લખાવી શકો છો. 50 રૂપિયાથી માંડીને ગમે તેટલો. એનું હું લિસ્ટ, તમારો ખાસ નંબર અને નામ, ગામ, ઠામ બધું લખાવી દેજો. એ લિસ્ટ જે છે તે હું નાગકા પહોંચાડી દઈશ. તમારો જે કંઈ ફાળો આપેલો હોય તે પણ હું નાગકા પહોંચાડી દઈશ. અને આ વિનંતી ખાસ એ લોકો માટે જ છે વધારે તો, જે રૂબરૂ આવવા માગે છે અથવા તો ત્યાં જઈ શકે એમ નથી. સિંધપુરની આસપાસના જે છે કે આપણો પરિવાર રાણાવાયા પરિવારનો, એને પણ ખાસ વિનંતી છે જે મારા ઘરે જઈને રૂબરૂ પૈસા પણ આપી શકે છે અથવા આ ગૂગલ પે અથવા ફોનપેમાં પોતાનો ફાળો લખાવી શકે છે. દેશ અને વિદેશમાં ખાસ આ લિંકને મેં કીધું તેમ ભાઈઓ બહેનો દોસ્તારોમાં તમારી પાસે જે કંઈ આપણા પરિવારના રાણાવાયા પરિવાર, ખાસ રાણાવાયા ભાઈઓના બહેનોના નંબર હોય તેને આ લિંક મોકલજો. પછી દેશમાં હોય, વિદેશમાં હોય, આજુબાજુમાં હોય, ક્યાંય પણ હોય તેને આ વિડીયોની લિંક શેર કરજો. બાકી તો આપણે બધા જાણીએ છીએ મિત્રો કે એની ઈચ્છા વગર તો પાંદડું પણ જગતમાં હલતું નથી. કરતા હરતા તો માં ભગવતી જગતજનની પોતે જ છે. આપણે તો માત્ર ને માત્ર નિમિત્ત બનવાનું છે. મેં જેમ તમને વાત હમણાં કરી હતી કે ગોવર્ધન પર્વત ઉપાડવામાં કૃષ્ણ ભગવાન જ મેન હતા, પણ ગોવાળિયાઓ તો નિમિત્ત બન્યા હતા અને ભગવાને એને બનાવ્યા હતા, એવો મોકો આપ્યો હતો. તો અહીં પણ આપણને માં ભગવતી આવા કાર્યો કરવાનું, આ કાર્યમાં પોતાની ઈચ્છાથી જે થાય છે એમાં આપણી ઈચ્છા આપણે આજે ભેળવવાની છે અને આ કાર્યમાં સાથ સહકાર આપીને આપણે પણ એમાં પુણ્યશાળી અને બળભાગી બનવાનું છે. અને આ સાથે આ વિડીયાને હું અહીં પૂર્ણ કરું છું. બધાને મારા રામ રામ, સીતારામ. જય માં ભરાડીવાય, જય માં ચામુંડમાં, જય વીર વછરાજ. અસ્તુ. બોલો ભરાડીયાય માતની.